ગાંધીનગરમાં 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ઇન્ટરને જુનિયર તબીબોની બેઠક મળી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં સુખદ સમાધાન થયું છે। તો તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગર ખાતે 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। તબીબોએ તેમની સેવાઓને પૂર્વવૃત્ત કરવાની પણ માહિતી આપી છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતના જે ઇન્ટરનલ તબીબો હતા અને રેસિડેન્શિયલ તબીબો હતા તેમને સ્ટાઇપન્ડ મુદ્દે સરકાર પાસે હડતાળ શરૂ કરી હતી। વધુ સ્ટાઇપન્ડની માંગ કરી હતી અને સ્ટાઇપન્ડની જે ટકાવારી હતી તેમાં વિસંગતતા ઊભી થઈ હતી, જેના મુદ્દે અત્યારે હડતાળ ચાલી રહી હતી। છેલ્લા 3 દિવસથી ચાલતી હડતાળની અંદર ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી। જો કે આ હડતાળના અંતે રાજ્ય સરકાર સાથે મહત્વની બેઠક કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાથે જે બેઠક કરી તેમાં હડતાળનો સુખદ અંત આવે છે અને તમામ તબીબોએ પૂર્વવત રીતે આવતીકાલથી પોતાની સેવામાં લાગી જવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે। આ જે હડતાળ હતી તે સમેટાઈ ગઈ છે। ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્શિયલ ડોક્ટરોની જે હડતાળ લાંબા સમયથી ચાલતી હતી તેનો આજે અંત આવી ગયો છે, સુખદ અંત આવે છે। મુખ્યમંત્રી અને સરકાર સાથે બેઠકમાં પરિણામલક્ષી વાત મળી હોવાના તમામ તબીબોએ ખુશી વ્યક્ત કરી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું છે। તબીબોએ તેમની સેવાઓને ફરીથી પૂર્વવૃત્ત કરવાની ખાતરી આપી છે। તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળને પરત ખેંચી લીધી છે। તો તબીબોએ પોતાની સેવાઓને પૂર્વવૃત્ત કરવાની ખાતરી આપી છે। ગાંધીનગરમાં 2 દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે। રાજ્ય સરકાર સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઇન્ટરને જુનિયર તબીબોની બેઠક મળી હતી।